સહજે પ્રીતિ થાય નહીં અને તે પાત્ર સુવર્ણનું હોય તો તેમાં સહજે પ્રીતિ થાય તે ભગવાન તથા ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સસ્વભાવે ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. ગુણાતીતાનંદ સ્વામી કથાવાર્તાનો મહિમા કહે છે. ગૃહસ્થ આશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી જાય છે ને તપ સર્વે થઈ રહ્યા છે ને ભગવાનના શરણને પામી રહ્યા છે. આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છે તે એમ સમજવું છે કરોડ કામ કરીએ છે તે શું છે જમપુરી 84 કરવાસ તે સર્વેને માથે લીટા તાણીએ છે પણ નવરા બેઠા છે એમ ન સમજવું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષાના બે શ્લોકમાં વાત કરી છે. પહેલો શ્લોક સ્વસંપ્રદાય ગાથાનમ યથાશક્તિ યથારુચિ સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાદ પઠન પાઠન એ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના પોતાના સંપ્રદાયોનું ગ્રંથોનું પઠન પાઠન કરવું. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણાં પઠनं પાઠनं તથા યથારુચિ યથાશક્તિ કુર્યાત નિયમપૂર્વકમ. પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન પાઠન કરવું. હે મહંત સ્વામી મહારાજ, આપ 1421 દિવસના લાંબા સમય પછી અહીં અટલાદરા પધાર્યા. સ્વામી, આપે છેલ્લા 1 મહિનાથી અમને પ્રગટ ભગવાનના ચારેય સુખ દર્શન, વાતો, પ્રસાદી અને મળવું તે આપ્યા છે. સ્વામી, પૂર્વના ભક્તોને અનેક કઠિન સાધનાઓ પછી પણ જે પ્રાપ્તિ થઈ નથી, જે સુખની અનુભૂતિ થઈ નથી, તે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ અને સુખ અમને પ્રાપ્ત થયું. સ્વામી, આપ તો પરબ્રહ્મના અખંડ ધારક છો, સ્વયં અક્ષર બ્રહ્મ છો, છતાં પણ આ લોકમાં પધારી, આ અટલાદરામાં પધારી અમારી જેવા થઈ અમને સુખ આપ્યું, લાળ લડાવ્યા, અમારા તમામ કોડ પૂરા કર્યા. સ્વામી, આ વાત જોતા ખરેખર અમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. આપની પ્રાપ્તિથી, આપના સુખથી અમે ધન્ય થયા છીએ, કૃતાર્થ થયા છીએ, શાશ્વત સુખી થયા છીએ. સ્વામી, અહીં બેઠેલા તમામના અંતરમાં એક જ વાત ગુંજી રહી છે. આજ આનંદ મારા ઓરમાં મળી મુને મહામોગી વાત રે, કોટી કષ્ટ કરે હરી નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઓરમાં રમાડ્યા જમાડ્યા રૂડી રીત
સુખ મળ્યા વળી વારંવાર રે હેતે પ્રીતે નિત્ય સુખ આપિયા તે તો કહેતા આવે કેમ પાર રે આજ આનંદ મારા અન્ન જળ ફળ ફૂલ પાનની આપી એવી પ્રસાદી અનુપરે ચરણની છાપ દીદી છાતીએ આપ્યા તારા વસ્ત્ર સુખ રૂપ રે આજ આનંદ મારા સુખ 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 જ્યાં સુખ ગણો તે તો મુકે કેતા ના કહેવાય રે નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી ગુણ ગાય રે આજ આનંદ મારા મળી મુને મહામોગી વાત રે આજ આનંદ મારા આજ આનંદ મારા આજ આનંદ મારા હે સ્વામી બાપા, આપના આ રોકાણ દરમિયાન આપે અમને વસંત પંચમી, આપની બે ભક્તિ તુલા, આપની 92મી જન્મજયંતિ મહોત્સવનો તથા દર્શન કથા વાર્તાનો ખૂબ લાભ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમના 38માં કહ્યું છે કે પ્રગટ ભગવાનના ચરિત્રોમાં મનને જોડવું. તો સ્વામી બાપા, આપના આ ચરિત્રોમાં અમે અહોનિશ રમમાણ રહીએ, અમારા મનને સદાય જોડી રાખીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. અહોનિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતન મારે જો. અહોનિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતન મારે જો. જતન કરીને મારા રુદિયામાં રાખું, જતન કરીને મારા રુદિયામાં રાખું, હેતે હું હરિ રસ ચાખું રે મૂર્તિ ચૈતન મારે જો. અહોનિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતન મારે જો. હરિવર હૈડેથી પડના વિસારું, હરિવર હૈડેથી પડના વિસારું, ટાળ્યું અંતરનું અંધારું રે મૂર્તિ ચૈતન મારે જો. અહોનિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતન મારે જો.
જગદીશાનંદ કહે નાથ તમારી, જગદીશાનંદ કહે નાથ તમારી, મૂર્તિમાં રહેજો વૃત્તિ મારી રે મૂર્તિ ચૈતનમાં રહેજો. અહો નિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતનમાં રહેજો, ચૈતનમાં રહેજો, ચૈતનમાં રહેજો, ચૈતનમાં રહેજો. હે સ્વામી બાપા, આપે દિવાળીના આશીર્વાદમાં તમામ આશ્રિતોને નિષ્ઠા દ્રઢ કરવાની હાકલ કરી હતી, જેના પર આ વર્ષનું અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર યોજાયું. આપે અહીં પધારીને આપના ઉપદેશ દ્વારા અમારા અંતરમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની ખૂબ દ્રઢતા કરાવી છે. ખરેખરી નિષ્ઠા તો ત્યારે જ થઈ કહેવાય જ્યારે અમારી ઇન્દ્રિયોની તમામ ક્રિયાઓ ભગવાનમય થાય. અમારા મન, બુદ્ધિ, ચિત્ત વગેરે અંતઃકરણ પણ આપના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય જાય નહીં. જેમ વજીબાની નિષ્ઠાને સ્વયં ભગવાન સ્વામિનારાયણ ડગાવવા આવ્યા તો પણ ડગી નહીં, તેમ હે સ્વામી બાપા, અમે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા પ્રગટ ગુરુહરિ એવા આપની નિષ્ઠા જીવમાં દ્રઢ થાય તેવા કૃપાશીષ વર્ષાવશો. પણ જ્યાં લગી પ્રાણ રહેશે, જીબા સ્વામી સહજાનંદ કહેશે. પણ જ્યાં લગી પ્રાણ રહેશે, જીબા સ્વામી સહજાનંદ કહેશે. તે હવે ના કહે બીજું કેમ, પડી આટી અંતર માયમ. કાન નહીં સુણે બીજો ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર. ત્વચા નહીં કરે ભેટ બીજાની, નાસા નહીં લીએ સુગંધિનાની. મન નહીં કરે મનન અન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિવિન્ય. ચિત્ત ન ચિંતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત. શીશ નહીં નમે અન્યને પાય, હૃદય બીજું ધ્યાન નહીં ધરાય. કર નહીં જોતે અન્યને આગે, બીજે પંથે નહીં ચલાય પાગે. માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજો નહીં ત્યાં લગીએ અધ્યાસ. હરિ ગુણ ગાતા છૂટે તન, તેમાં મગન છે મારું મન. હરિ ગુણ ગાતા છૂટે તન, તેમાં મગન છે મારું મન. તેમાં મગન છે મારું મન, તેમાં મગન છે મારું મન. હે સ્વામી બાપા, આપ આ 92 વર્ષની જૈફ વયે પણ અમારા માટે અપાર ભીડો વેઠો છો. બાપા, આપ આપની પ્રત્યેક પળનો ઉપયોગ એક એક બાળક
યુવાન, નાના મોટા સૌ માટે સૌનું ભલું થાય, સૌના જીવનું રૂડું થાય તે માટે ઉપયોગ કરો છો. બાપા, અમારા નિયમ ધર્મ નિષ્ઠા દ્રઢ થાય તે માટે આપે ઉપદેશ વચનો કહેવામાં કોઈ મણા રાખી નથી. અનેક વાર આપે એ માટે ઉપદેશ વચનો કહ્યા છે. બાપા, અહીં બેઠેલા સૌના અંતઃકરણનો એક જ સૂર છે કે આપે અમારા માટે ખરેખર દેહના ચૂરે ચૂરા કરી દીધા છે. બાપા, હવે અમારો વારો છે. આપ બ્રહ્મ અગ્નિ સમાન છો. આપમાં અમારા ઇન્દ્રિયો અંતઃકરણ હોમી દેવા છે. આ લોકની તુચ્છ વાંછનાઓ ભૂલીને આપના દર્શન સ્મરણમાં રમમાણ રહેવું છે. આ દેહની સુદબુદ ભૂલીને આપના વચનને શિરોધાર્ય કરવા છે. ગમે તેવી કસોટીઓ થાય, આપના સ્નેહલ સથવારે ભવસાગર તરી જવો છે. બસ બાપા, અમારા જીવતરની આ આશા પરિપૂર્ણ કરજો. બસ આપમાં ખોવાઈ જઈએ, કેવળ આપમાં જ હોમાઈ જઈએ. એક જ આશા છે આ જીવ તરેની, એક જ આશા છે આ જીવ તરેની. પ્રમુખ સ્વામી માં ખોવાવું કે મારે, મહંત સ્વામી માં ખોવાવું રે. વચન સ્વામીજીનું શિર સે ઉદારું, વચન સ્વામીજીનું શિર સે ઉદારું. પાંચમો વેદ પ્રમાણું, પાંચમો વેદ પ્રમાણું. છોને ભૂસાતિયા લોકની સ્મૃતિઓ, છોને ભૂસાતિયા લોકની સ્મૃતિઓ, છોને ભૂસાતિયા લોકની સ્મૃતિઓ. સ્વામીના વેણે હું નાચું નાચું, સ્વામીના વેણે હું નાચું. એક જ આશા છે આ જીવ તરેની, પ્રમુખ સ્વામી માં ખોવાવું કે મારે, બ્રહ્મ અગ્નિમાં હોમાવું કે મારે, મહંત સ્વામી માં ખોવાવું રે. ચૂકવી શકાય ન ઋણ આપનું, ધરીએ જન્મ સ્વીકારો કરોડો વંદન અમારા હે ગુરુ હરિ ભગવાન. દીવડા પ્રગટાવીએ આરતી ઉતારીએ, ફૂલડા મેરવીએ સન. સ્વીકારો કરોડો વંદન અમારા હે ગુરુ હરિ ભગવાન. હે ગુરુ હરિ ભગવાન,
हे गुरु हरि भगवन, हे गुरु हरि भगवन, हे गुरु हरि भगवन, हे गुरु हरि भगवन, हे गुरु हरि भगवन। હે સ્વામી બાપા, આપણા સત્સંગમાં અમૃત તુલ્ય વાત છે સંપ સુરદભાવને એકતા, અને વિષ તુલ્ય વાત છે અભાવ અવગુણ ને દ્રોહ. એટલે ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત પરંપરા આપ સુધી આપ સર્વે આ અભાવ અવગુણ દ્રોહની વાત ઉપર ખૂબ નિષેધ કર્યો છે. ગઈકાલે સાંજે રવિ સભામાં પણ આપે અભાવ ગુણ ન લેવો અને ભગવાનના ભક્તનો ગુણ જ ગ્રહણ કરવો એ સંબંધી ખૂબ સુંદર વાતો કરી હતી. ભગવાન સ્વામિનારાયણે આ સંબંધી વાત કરતા કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ લે તો એની બુદ્ધિ ભ્રષ્ટ આસુરી થઈ જાય છે. એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે અને એ નારકી થાય છે. ગુણાતીયાન સ્વામી એવી વાત કરી કે પૂર્ણમાસી જેવો હોય પણ ભગવાનના ભક્તનો અવગુણ લે, એટલે કે ભગવતીનો અવગુણ લે તો એ અમાવાસ્યા જેવો થઈ જાય છે. યોગીજી મહારાજનો તો આપે ખૂબ સમાગમ કર્યો છે. આપ જ્યારે સદગુરુ સંત તરીકે સત્સંગમાં વિચરણ કરતા, કાર્યકર શિબિરોમાં લાભ આપતા, ત્યારે એક વાત આપ બહુ જ કરતા કે યોગીજી મહારાજે વર્ષો સુધી લગભગ રોજ અભાવ અવગુણ ન લેવો અને સમ સુરદભાવ રાખવો એ વાત કરતા. આ વાત કરીને આપ કહેતા કે તે વખતે સત્સંગમાં ઘણાને એમ થતું કે યોગીજી મહારાજ બીજી વાત નહીં જાણતા હોય, કેમ નથી કરતા, એવું આપ બોલતા. પણ પછી આપ કહેતા કે બધાને વર્ષો પછી ખબર પડી કે આપણા સત્સંગમાં આ વાત મુખ્ય છે. કારણ કે યોગીજી મહારાજ કહેતા કે અભાવ ગુણ ઉપર ચોકડી, યોગીજી મહારાજ કહેતા એ રસ્તા બંધ, અને ભગવદીનો અવગુણ લે તો એ જમપુરીમાં ગયો. પછી બહુ જ સરસ શબ્દ વાપરતા યોગીજી મહારાજ કે અપીલ જ ના થાય, જેમ કોર્ટમાં અપીલ ન થાય એમ અપીલ જ ન થાય. અને આપ પણ આ મોટી નિશાની કરો છો કે અભાવ ગુણ ઉપર ચોકડી. તો સ્વામી, અમારી સર્વે સંતોની હરિભક્તોની એ વિનંતી છે, અમે પૂર્ણ પ્રયત્ન બાહ્ય અને આંતરિક રીતે કરી રહ્યા છીએ અને કરશું. અને આપ આશીર્વાદ આપજો કે ભગવાનના ભક્તના ગુણ જ દેખાય, અવગુણ ન દેખાય. અને કાયમ અવગુણ દેખાય તો ચોકડી આપની એ મૂર્તિ અને આપે હમણાં જે આમ આમ કર્યું ને યાદ આવે. ચોકડી 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 રે, ચોકડી 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 રે, મારો ગુણ અભાવ પર મોટી ચોકડી, મારો ગુણ અભાવ પર મોટી ચોકડી. ખૂબ કથી ખૂબ કથી ખૂબ કથી રે, ખૂબ કથી ખૂબ કથી ખૂબ કથી રે, મહંતજી ગુણ જોવાનું ઘૂંટાવે. ખૂબ કથી રે, મહંતજી ગુણ જોવાનું ઘૂંટાવે. ખૂબ કથી રે. પાર વિનાની કૃપા પ્રભુને, સંત તણી થઈ હોય ભલે, સંત તણી થઈ હોય ભલે, પણ હરિભક્તનો લે અવગુણ તે અક્ષરધામમાં
જઈ ન શકે, અક્ષરધામમાં જઈ ન શકે. પાર વિનાની કૃપા પ્રભુને સંત તણી થઈ હોય ભલે, પણ હરિભક્તનો લે અવગુણ તે અક્ષરધામમાં જઈ ન શકે, અક્ષરધામમાં જઈ ન શકે, અક્ષરધામમાં જઈ ન શકે. માટે ચોકડી 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 રે, ચોકડી 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 રે, મારો ગુણ અભાવ પર મોટી ચોકડી, મારો ગુણ અભાવ પર મોટી ચોકડી. નિર્દોષ બુદ્ધિ રાખે સૌમાં, તેને પ્રભુ નિર્દોષ કરે, તેને પ્રભુ નિર્દોષ કરે. પણ જે દોષ ગ્રહે તેમાં સઘળા દોષો આવીને નિવસે, નિર્દોષ બુદ્ધિ રાખે સૌમાં, તેને પ્રભુ નિર્દોષ કરે. પણ જે દોષ ગ્રહે તેમાં સઘળા દોષો આવીને નિવસે, દોષો આવીને નિવસે, દોષો આવીને નિવસે. માટે ચોકડી 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 રે, ચોકડી 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 રે, મારો અવગુણ અભાવ પર મોટી ચોકડી, મારો અવગુણ અભાવ પર મોટી ચોકડી, મારો અવગુણ અભાવ પર મોટી ચોકડી, મારો અવગુણ અભાવ પર મોટી ચોકડી. હે સ્વામી બાપા, શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ પ્રવર્તક હતા. આપ પણ બાપા અટલાદા રોકાણ દરમિયાન તારીખ 24/1/2026ના રોજ બપોરના આશીર્વાદ આપતા વાત કરી હતી કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો મુદ્દો જ આ છે. અમે તો સંકલ્પ કર્યો છે કે બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, પણ તમે સંકલ્પ ન કરો તો કોઈ અર્થ નહીં. ચોકડી તમારે પણ સંકલ્પ કરવો કે મારે પણ એકાંતિક થવું છે, ભગવાન સુધી પહોંચવું છે. તો હે સ્વામી બાપા, આપની આ અભિરુચિ મુજબ આજે અમે સૌ એકાંતિક થવા માટે કટિબદ્ધ થઈએ છીએ. ચાલો આપને સૌ સમૂહ પ્રાર્થના ગાનમાં જોડાઈએ. કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગો છો. મહાત્મ જ્ઞાન સહિત હરિયેવી એકાંતિકી ભક્તિ એકાંતિકી ભક્તિ
प्रीत रहे तव चरण बीजे रहे सदा विरति हे वर मागो छू कुंवर हरि कृष्ण जी तमे भक्तपति भगवान हे वर मागु छू तमारा कोई भक्तनो मारे द्रोह क्यारे नव था संग एकांतिक भक्तनो मने नित आपो मुनिराय वर मागो छो कुंवर हरि कृष्ण जी तमे भक्तपति भगवान हे वर मागु छू दास तमारा दासनो मने राखो नाथ हजो राखो नाथ हजो प्रेमानंदनी विनंती सांभळजो श्याम जरूर हे वर मागो छो कुंवर हरि कृष्ण जी तमे भक्तपति भगवान हे वर मागु छू हे वर मागो छो हे वर मागु छू બાપા આપ સ્થૂળ રીતે અહીંથી વિદાય થવાના છો. અહીંથી આપ ગાંધીનગર જશો, ગાંધીનગરથી સારંગપુર જવાના છો અને આવી રીતે આપનું વિચરણ સતત ને સતત ચાલુ રહેશે. ગુણાતીતાન સાંઈ પોતે કીધું છે કે આખા બ્રહ્માંડનું કલ્યાણની જવાબદારી સોંપી છે. એટલા માટે એક જગ્યાએ રહેવું એ પણ પોસિબલ નથી. પણ અમારી વાસ્તવિક પરિસ્થિતિ એ છે બાપા કે અમે અંતરમાં સતત ઈચ્છીએ કે અહીં ને અહીં અમારી સાથે રહો. એટલા માટે આપે ઘણીવાર સમજણ છે દ્રઢ કરાવી છે કે જેવી રીતે પૂર્વે બધા ભક્તો થયા એ ભક્તોએ જેવી રીતે અંતરની અંદર ધારી રાખ્યા છે એવી રીતે ધારવાનો પ્રયત્ન કરો. અમે બાપા વાસ્તવિક પરિસ્થિતિ એ પણ જાણીએ છીએ કે જ્યારે આપ કેમ્પસમાંથી જાઓ ત્યારે વાતાવરણ તો આનું આ છે, પણ એ વાતાવરણની અંદર જેવી રીતે હવા નીકળી ગઈ હોય એવી રીતે આ પ્રમાણે પરિસ્થિતિ અમારી થઈ જતી હોય છે. આપ અમારા પ્રાણ છો સ્વામી. એટલા માટે આપે ઘણીવાર કીધું છે કે જેવી રીતે રાઈબા એવા ભક્ત થયા કે અખંડ છે આ પ્રમાણે મૂર્તિને ધારી રહેતા હતા. આપે ઘણીવાર પહેલાં એ પણ સમજાયું છે કે ખુમારીવાળા ભક્ત થવું. ખુમારીવાળા ભક્ત એટલે કે પુરિયા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો? ભગવાનને પણ ચેલેન્જ આપો એવા ભક્ત થાવ એવી પણ આપે અમને સમજણ દ્રઢાવી છે. તો બાપા અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ હર પળ હર ક્ષણ અમારી સદાય ને સદાય સાથે રહેજો એવી આપના ચરણોની અંદર અમે પ્રાર્થના છે કરીએ છીએ. રેજો 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 રે તમે સદાય સાથે રહેજો રે હેત દેખાડી હૈયા કેવું ઘટે તેમ કહેજો રે
રેજો 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 રે સદાય સાથે રહેજો રે દોસ્ત અમારા વ્રત મૂકી ગુણ ગ્રાહક ગુણ ગ્રજો રે દોસ્ત અમારા દૂર તે મૂકી ગુણ ગ્રાહક ગુણ ગ્રજો રે અરજી અમારી અંતર જામી અરજી અમારી અંતર જામી સર્વે સાંભળી લેજો રે રેજો 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 રે સદાય સાથે રહેજો રે અંતરે જામી અંત વેળાએ ખબર અમારી લેજો રે મહાપુરુષ તે તન મન વચનથી મહાપુરુષ તે તન મન વચનથી દાસ તમારો છે જો રે રેજો 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 રે સદાય સાથે રહેજો રે તમે નંદા સાહેબને શાસ્ત્રીજી મહારાજે 51 માળા ચેષ્ટા અને શિક્ષાપત્રીના વાચનોનું નિયમ આપેલું. ગમે તેટલી પ્રવૃત્તિ છતાં પાડે જ. એક વખત અમદાવાદમાં અંબાલાલ સારાભાઈને ત્યાં મીટિંગ હતી. મોટા મોટા ઉદ્યોગપતિઓ આવેલા. નંદાજીનો ઉતારો સર્કિટ હાઉસમાં હતો. તેઓ વચનામૃત અને સ્વામીની વાતો પણ પૂજા સાથે જ વાંચી લેતા. પરંતુ તે દિવસ વહેલી મીટિંગ હોવાથી તે વાંચવાનું બાકી રાખી મીટિંગમાં ગયા. મીટિંગમાં નાસ્તો પીરસાયો. નિયમની વાત કરી. છેવટે અંબાલાલ સારાભાઈના આગ્રહના કારણે સર્કિટ હાઉસ પરથી મોકલી રચનામૃત અને સ્વામીની વાતો મંગાવી. એક રૂમમાં બેસી નંદાજીએ વાંચી લીધા. ત્યાર પછી જ નાસ્તો કર્યો. હવે આપણે સૌમાં સાતના મંત્રના જપ કહીશું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ અક્ષર પુરુષોત્તમ દાસોસ્મી પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ હે સ્વામી હે પ્રમુખ સ્વામી મહારાજ હે પ્રમુખ સ્વામી મહારાજ હે મહંત સ્વામી મહારાજ હે મહંત સ્વામી મહારાજ સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃ શત્રુ થકી અહમ મમત્વ રૂપી માયા થકી
તથા કુસંગ થકી રક્ષા કરજો આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે સૌના દાસાનું દાસ થઈ રહેવાય સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે વિશ્વમાં સબ અને શાંતિ સ્થપાય સૌ તને મને ધરે સર્વ પ્રકારે સુખી રહે અને સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણાય નમઃ. સાક્ષાદક્ષર પુરુષોત્તમાય નમઃ. પરમાત્મને નમઃ. પરબ્રહ્મણે નમઃ. ભગવતે નમઃ. પુરુષોત્તમાય નમઃ. અક્ષરધામવાસાય નમઃ. દિવ્યસુંદર વિગ્રહાય નમઃ. સાકારાય નમઃ. દ્વિભુજાય નમઃ. અનાદયે નમઃ. સાકારાક્ષરસેવિતાય નમઃ. દિવ્યાસનોપવિષ્ટાય નમઃ. અનંતમુક્તપૂજિતાય નમઃ. સર્વકર્ણશક્તાય નમઃ. સમર્થાય નમઃ. ભક્તિનંદનાય નમઃ. દિવ્યજન્મને નમઃ. મહારાજાય નમઃ. દિવ્યકર્મણે નમઃ. મહામતયે નમઃ. નારાયણાય નમઃ. ઘનશ્યામાય નમઃ. નીલકંઠાય નમઃ. તપઃપ્રિયાય નમઃ. અનાસક્તાય નમઃ.
तपस्विने नमः अलिप्ताय नमः भक्तवत्सलाय नमः नैकमोक्षार्थयात्राय नमः सर्वात्मने नमः दिव्यताप्रदाय नमः स्वेच्छाधृतावताराय नमः सर्वावतारकारणाय नमः ईश्वरेशाय नमः स्वयं सिद्धाय नमः भक्तसङ्कल्पपूरकाय नमः सन्तीर्णसरयूवारये नमः हिमगिरिवनप्रियाय नमः पुल्हाश्रमवासिने नमः पवित्रीकृतमानसाय नमः साक्षराय नमः सहजानन्दाय नमः सर्वानन्दप्रदाय नमः प्रभवे नमः प्रणीतदिव्य